નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આણંદમાં યોજાયો એવો એક અનોખો સંગીત મહોત્સવ, જ્યાં સુલોએ માત્ર મનોરંજન જ નહીં પરંતુ આત્મવિશ્વાસ, સંઘર્ષ અને દિવ્યાંગ યુવાનોની અદ્ભુત પ્રતિભાનો પણ સંદેશ આપ્યો. રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ અને જાગૃતિ મહિલા સમાજ આણંદના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલ ઉદ્યોગનગરના ભાનુભાઈ આઈ પટેલ એલિકોન હોલ ખાતે સૂર સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ રહ્યું બ્લાઇન્ડ બીટ્સ ઓર્કેસ્ટ્રાના પ્રજ્ઞાચક્ષુ કલાકારો. દૃષ્ટિની મર્યાદા હોવા છતાં તેમના મધુર સ્વર, સંગીત પ્રત્યેની અદમ્ય લગન અને આત્મવિશ્વાસભરી રજૂઆતથી સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પ્લેબેક સિંગર અને વોઇસ ઓફ મુકેશજી તરીકે જાણીતા રાણા કર્ણસિંહે સદાબહાર ગીતોની મનમોહક રજૂઆત કરીને કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા, મહિલા સશક્તિકરણ અને દિવ્યાંગજનોના ઉત્થાનમાં નોંધપાત્ર યોગદાન બદલ સોનલબેન પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમને વિવિધ સંસ્થાઓ દ્વારા એપ્રિસિએશન એવોર્ડ, સ્મૃતિચિહ્ન અને પ્રતિષ્ઠિત પ્રતિભા એવોર્ડ અર્પણ કરીને બહુમાનિત કરવામાં આવ્યા. આ સાથે જ જાગૃતિ મહિલા સમાજ આણંદના હોદ્દેદારો અને રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલના હસ્તે નમસ્કાર ગુજરાત દૈનિકના મેનેજિંગ તંત્રી તથા સિને મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર કલ્પેશ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ અનેરા પ્રસંગે તેમનું જન્મદિન પણ કેક કટિંગ સાથે હર્ષોલ્લાસભેર ઉજવાયો, જેમાં અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, ડોક્ટરો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૂર સંગમ માત્ર એક સંગીત કાર્યક્રમ નહોતો, પરંતુ દિવ્યાંગ યુવાનોની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સમાજમાં સમાન ભાગીદારીનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણીને આ કાર્યક્રમે સાચા અર્થમાં પ્રેરણાદાયી બનાવતા સમાજમાં સંવેદના, સમાનતા અને સકારાત્મકતાનો શક્તિશાળી સંદેશ પ્રસાર્યો. કેમેરામેન સાથે રિપોર્ટર જુગનુ ખેડા, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, ચકલાસી, ખેડા. તાલુકા પંચાયત સદસ્ય તરીકે જીતેલો છું, કામ કર્યું છે. મીડિયા સેલ કન્વીનર ભાજપ તરીકે ખેડા જિલ્લામાં કામ કર્યું છે. મને માઇક કરતા કામ કરવામાં વધારે મજા આવે. હું નેતા બન્યો, અભિનેતા બન્યો, બધું જ બની ગયો. હવે બસ એક જ કામ છે, સેવા જ કરવી છે આપણે, અને એ પણ દેખાયા વગર. પણ આ બહેનો નથી સાલ મુક્તિભાઈ લાવત છે, ભાઈ સાલ ઉડાડો અલા આપવા વાળા સન્માન જે આપવું હોય ને એને લેવાની ક્યારેક પડી છે ના. એને માત્ર સન્માન આપવાનું જ કામ મને સોંપ્યું છે, અને સન્માન જ છે ને આપણો આવતી 14મી આ મારી સરકારી બર્થડે છે, પણ ઓરિજિનલ બર્થડે ના. હું સોનલ પટેલ છું, આણંદથી છું અને NAB ના ટ્રસ્ટી છું અને જાગૃતિ મહિલા સમાજની સહમંત્રી છું. આજનો કાર્યક્રમ મેં મારા જે હું ગ્રાઉન્ડ વિનર થઈ આપણા ગુજરાત ખાતે મારો નંબર આવ્યો છે. આખા ઇન્ડિયા સ્ટેટ લેવલે હતું ઇન્ડિયાનું, અને હું આ ગુજરાત સ્ટેટમાંથી મારું 3rd રનરઅપ રાઉન્ડ જીતીને આવી છું. તેને મને બહુ જ ખુશી છે. તેના માટે મેં મારા બાળકોને, આ બ્લાઇન્ડ સ્કૂલના બાળકો માટે મારી બહુ વખતથી ઈચ્છા હતી કે હું આ લોકો માટે કંઈક કરું. તો એની મારી ખુશી અને એમની ખુશી માટે હું આ પ્રોગ્રામ કર્યો, એનો મને ખૂબ જ આનંદ છે. અને દરેકને હું કહેવા માગું છું કે ઘણા વર્ષોથી આવી રીતે બહુ સાયલેન્ટ રીતે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હોય છે, જે આપણને ખબર નથી હોતી. એવી સંસ્થાઓમાં દરેક જણ સહયોગ કરો. હું દરેકને એક જ પ્રાર્થના કરું છું કે આપણા આણંદમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ખબર નથી ઘણાને કે એ લોકો કોઈ એડ નથી કરતા કે બહાર દેખાડો નથી કરતા કે અમે આ સેવાઓ કરીએ છીએ. એવી સંસ્થાઓમાં ખરેખર સહાય કરવાની જરૂર છે. અને બ્લાઇન્ડ સ્કૂલમાં બાળકો જે આપણી આજની પ્રતિભા શક્તિ છે, યુવા શક્તિ છે, એને તમે સહયોગ કરો. થેન્ક યુ.